નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 12 વિષય ભૂગોળ પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો પ્રયાસ મારી ચેનલ તરફથી થઈ રહ્યો છે. અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડશે. ધોરણ 12ની અંદર વિષય ભૂગોળમાં જે 3 કલાકનો સમય અને કુલ જે પેપર છે આપણું કોડ નંબર 148 વિભાગે, જેમાં કુલ 20 માર્કના પ્રશ્નો હોય છે. 4 વિકલ્પ આપેલા હોય છે, જેમાંથી એક વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો હોય છે. અને એમાં હું 4 વિકલ્પમાંથી એક જ વિકલ્પ જે સાચો છે એ અહીંયા બોલું છું. તો વિભાગે નીચે આપેલા 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નો છે. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો, દરેકનો 1 ગુણ. શરૂઆત કરીએ આપણે પ્રશ્ન પહેલાથી. અને જો ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરજો. આભાર સૌનો, ધન્યવાદ. પ્રશ્ન પહેલો હતો, માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો એનો જવાબ છે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને માનવી છે, જે પહેલાં જ ચેપ્ટરની અંદરથી લેવામાં આવ્યો છે. અને આપણે આખા વર્ષ દરમિયાન જે મોસ્ટ આઈએમપી પીડીએફ હતી એનો પણ અહીંયા ઉલ્લેખ એ કરવામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન છે, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું? તો હરિયાણા રાજ્ય છે વિદ્યાર્થીઓ, કે જે ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો કેનેડાની અંદર વસતા લોકો જે એસ્કિમો તરીકે જેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર જે ઇન્ટરનેટ છે, કે જે સંદેશા વ્યવહારને ખૂબ એ સરળ બનાવે છે. પાંચમો પ્રશ્ન, ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી નહેર કઈ? એટલે સુએઝ નહેર છે, ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી કડી, જે 10 વર્ષ બનાવવા માટેનો જે સમય હતો. અને બહુ મહત્વનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે એની અંદર ઉલ્લેખ કરેલો છે. છઠ્ઠો પ્રશ્ન, ભારતના ટેલિફોન વિકાસમાં વિશેષ ફાળો કોનો રહેલો છે? એટલે કે ટેલિફોન અને ટેલિવિઝનની અંદર જો આપણા મહત્વના વૈજ્ઞાનિક કહી શકાય ડૉક્ટર શ્યામ પિત્રોડા, કે જેનો બહુ મહત્વનો ફાળો છે રહેલો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે સાતમો, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જે જૂનો માર્ગ, જેને આપણે રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાંથી ખૂબ મોટા પ્રમાણની અંદર આયાત નિકાસ એ થતી હતી. આઠમો પ્રશ્ન, ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યાં આવેલો છે? જો ગુજરાતની અંદર આમાં 2 વિકલ્પ તમને કદાચ આપણે કહી શકાય કે સુરત પણ છે અને કંડલા છે. કંડલા પહેલેથી જ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર આવેલું છે. સુરતનો ઉલ્લેખ ભૂગોળની અંદર કરવામાં આવેલો નથી, પણ અર્થશાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આપણો જવાબ છે એ કંડલા છે, એની અંદર સાચો જવાબ આવશે. ઓકે. નવમો પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠન જેને WTOનું વડુમથક એ ક્યાં આવેલું છે? તો સ્વાભાવિક છે કે વડુમથક જે વિશ્વ વ્યાપાર સંગઠનનું છે એ જીનીવા મુકામે આવેલું છે. 10મો પ્રશ્ન, કયા દેશમાં ટ્રેન ફેરી સેવા આપતા બંદરો પણ વિકાસ પામેલા છે? તો જવાબ છે એનો જાપાન જેવા દેશો છે મિત્રો, કે જ્યાં ફેરી ટ્રેન સેવા આપતા બંદરો પણ એ વિકાસ પામેલા છે. એના પછી 11મો પ્રશ્ન, ભારતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કયા શહેરની અંદર આવેલી છે? તો જવાબ છે મુંબઈની અંદર જે ધારાવી ઝૂંપડપટ્ટી છે એ સૌથી મોટી ઝૂંપડપટ્ટી આવેલી છે. 12, નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો 4 વિકલ્પો, તો એમાં ગ્રેનાઇટ છે એ સાંસ્કૃતિક તત્વ નથી, એ પ્રાકૃતિક તત્વ છે. 13, બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો બહુ ઇઝી જવાબ હતો એનો, ઝેડ સંજ્ઞા છે વાપરવામાં આવે છે. 14મો પ્રશ્ન, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો જવાબ છે સાદો સ્તંભ આલેખ, જે એક જ પરિમાણ દર્શાવે છે. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયો આલેખ ગતિશીલતાનું સૂચન કરે છે? તો પ્રવાહ આલેખ છે, જેને આપણે અંગ્રેજીમાં ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે, કે જે ગતિશીલતાનું સૂચન કરે છે. 16, કોઈ માહિતીની તીવ્રતા કે ગીચતા દર્શાવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ છે રંગછાયા પદ્ધતિનો ઉપયોગ એ તીવ્રતા કે ગીચતા વાપરવા માટે કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ પણ પ્રશ્ન બહુ મહત્વનો હતો. ત્યારબાદ જીપીએસ પ્રણાલીમાં પૃથ્વીના ફરતે કુલ કેટલા કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા? તો 24 ઉપગ્રહો છે પૃથ્વીને ફરતે આવેલા છે, કે જે કાર્યરત રહેલા છે. અને પ્રત્યેક ઉપગ્રહ 12 કલાકની અંદર એકવાર એ ઉપર આવે છે. 18, નકશાના કદને મોટું કરવા માટે કયું સાધન વપરાય છે? તો પ્લોટર જે છે એનો ઉપયોગ નકશાના કદને મોટું કરવા માટે એ વાપરવામાં આવે છે.
19મો પ્રશ્ન, આપેલા વિકલ્પમાંથી સોફ્ટવેરનું નામ જણાવો. તો 4 વિકલ્પ હતા, એમાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ નામનું જે સોફ્ટવેર છે કે જેનો આપણે ઉપયોગ આ સોફ્ટવેરની અંદર કરવામાં આવે છે. ઓકે. અને લાસ્ટ પ્રશ્ન 20મો, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાકન કરવાની પ્રણાલી કઈ છે? તો GIS જે એની ઉત્તમ પ્રકારની પ્રણાલી કરવામાં છે. તો વિદ્યાર્થીઓ 20માંથી 20 કેટલા વિદ્યાર્થીને આવે છે એ કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય તમે જણાવજો. હવે આપણે વિભાગ બીની વાત કરીએ. તો વિભાગ બીની અંદર વાત કરીએ તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. દરેકના 1 ગુણ છે ને 10 પ્રશ્ન એ ફરજિયાત છે તમારા માટે. 21મો પ્રશ્ન આપણે લઈએ તો સાંસ્કૃતિક પર્યાવરણની અંદર કયા તત્વોનો સમાવેશ થાય છે? તો જવાબ, સાંસ્કૃતિક પર્યાવરણની અંદર મુખ્યત્વે વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરેનો સમાવેશ થાય છે. 22મો પ્રશ્ન, વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો જવાબ છે, વ્યાપારિક પશુપાલન દ્વારા દૂધ અને દૂધની બનાવટો, માંસ, ચામડું, ઈંડા, ઊન વગેરે એ મેળવવામાં આવે છે. 23મો પ્રશ્ન, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો જવાબ છે, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA છે. 24મો પ્રશ્ન, ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? બહુ મોસ્ટ આઈએમપી નકશાની અંદર પણ આ પ્રશ્ન વારંવાર આપણે એને પૂછીએ છીએ. તો ગુજરાતમાંથી 8 નંબરનો જે નેશનલ હાઈવે છે કે જે પસાર થાય છે દિલ્હીથી મુંબઈને જોડતો, વચ્ચે કોઈ અટક સ્થાન આવે તો એમાં તમે અમદાવાદ પણ લઈ શકો, રાજસ્થાનની અંદર જયપુર પણ અંદર તમે ઉલ્લેખ કરી શકો છો. 25મો પ્રશ્ન, ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે શરૂ થયું? તો આપણે વાત કરીએ તો ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ છે દિલ્હીની અંદર શરૂ થયું. 15 સપ્ટેમ્બર 1959ના રોજ એ શરૂ થયું હતું. ઓકે. એના પછી આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક કઈ વ્યવસ્થા હતી? તો આદિમ સમાજની અંદર વસ્તુ વિનિમય પ્રથા હતી. સાટા પદ્ધતિ પણ આપણે કહી શકાય. એક વસ્તુના બદલામાં વસ્તુ લેવી કે દેવી, જેને વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. 27મો પ્રશ્ન, મહાનગર અથવા મેટ્રો સિટી કોને કહેવાય? તો મેટ્રો સિટી એ ખૂબ જ વિશાળ અને જટિલ ખ્યાલ છે, જેમાં વસ્તીનું કદ સામાન્ય રીતે 10 લાખ કરતાં વધારે હોય તો તેને મહાનગર કહે છે. પરંતુ મેટ્રો સિટીની અંદર આપણે જો વાત કરીએ તો 1 કરોડ કરતાં વધારે પણ વસ્તી ધરાવતા જે મેટ્રો સિટીઓ છે, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ, તો આને આપણે મેટ્રો સિટી તરીકે ઓળખવામાં આવે છે. જેની કાર્યકારિતા અત્યારે મુખ્ય વસ્તીની અંદર પુરુષોની જે સંખ્યા છે 75%, એ કૃષિ સિવાયની આનુષંગિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, એટલે કે દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક પ્રવૃત્તિ સાથે જોડાય. આપણે 1 માર્કની અંદર પ્રશ્ન પૂછ્યો એટલા માટે એટલું એ કાફી છે. 28મો પ્રશ્ન, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ, ધ સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા છે દેહરાદૂનની અંદર આવેલી છે. અને 29મો પ્રશ્ન, આલેખ એટલે શું? તો એનો જવાબ છે, આલેખ એટલે માહિતીનું દ્રશ્યમાન સ્વરૂપ જે રજૂ કરવાની એક રીત છે કે જેને આપણે આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને 30મો અને લાસ્ટ પ્રશ્ન છે વિભાગ બીનો, હાર્ડવેરની વ્યાખ્યા આપો. તો હાર્ડવેર એટલે કમ્પ્યુટર સિસ્ટમનો તે ભાગ કે જેને આપણે સ્પર્શી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, કે જે ભૌતિક ભાગો પણ તેને તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે મોનિટર છે, પ્રિન્ટર છે, કીબોર્ડ છે, માઉસ છે વગેરેનો સમાવેશ એ આની અંદર કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, વિભાગ એ અને બીની અંદર કુલ 30 માર્કના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે. અપેક્ષા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમને તમારા પેપરનો અંદાજ આવ્યો હશે. આવા બીજા વિડીયો જોવા માટે ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. હવે કન્ટિન્યુ વિભાગ સી અને ડી એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મૂકવામાં આવશે. તો સૌ વિદ્યાર્થીઓને ફરી એકવાર